ભગત ઓ ભગત બોલો સાહેબ, શું વાંદરાની જેમ કૂદકા મારું છું? મારી માટે જા એક ચા બનાવી લાય. અરે ખાલી સાહેબ તમે બોલો તમારે ચા કેવી પીવી છે? તજ વાળી, લવિંગ વાળી, અદરક વાળી, પુદીના વાળી, લેમન ગ્રાસ વાળી, લેમન ટ્રી, તમારે કઈ પીવી છે? ચાલ ચાલ તમે ખાલી મને કહી દો કે ફરી આપણી સ્પેશિયલ મસાલા ટી, મિક્સ ટી બનશે, મિક્સ ટી બધું ભેગું કરીને. ના સાહેબ એવી તો ના બને હો. તો ના બનતી હોય તો એક મસાલા ટી લેતા આય. તને ખબર છે એક જ ચા પીવું છું મસાલા ટી વાળી. ખોટી ઇમ્પ્રેશન પાડું છું તારી. આ ટી, પેલી ટી, ફલાણી ટી. મસાલા ટી જ પીવું છું ને તો જા એક મસાલા ટી લેતા આય. ઓકે સાહેબ, મસાલા ટી હમણાં જ બનાવીને લાવું તમારા માટે. ચાર્જર લાગે પેલી રૂમમાં ભૂલી ગયો છે. લેપટોપ ચાર્જ નથી, ચાર્જ તો કરવું પડશે. ચાર્જર લેતા હું પેલી રૂમમાં. ચા ઉકળે ને ત્યાં સુધી ટેબલ સાફ કરતા હો, નહીં તો પાછું મને બોલશે. અલા સાહેબની વાજા પેટી તો અહીં પડી છે. આ વાજા પેટીમાં એવું તો શું હશે સાહેબ, દરરોજ લઈને બેસી જાય છે? હે, આવું વાજા પેટી લઈને બેસી રહેવાનું હોય અને પૈસા મળતા હોય તો સારું ના કહેવાય? મારે આવી વાજા પેટી લાવી દેવી છે, દરરોજ લઈને બેવું છે. નહીં મળે પૈસા. શું હશે સારું આવું વાજા પેટીની અંદર? ખોલીને જોઉં એક વખત ખોલીને તો જોવા દે અંદર છે શું. ટાઈમ સાહેબ આવ્યા તા પહેલા છે ને, જોવું કે અંદર છે શું. અરે રે 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 રે. પહેલા એવું કહેવાતું હતું કે કાલા અક્ષર બેસ બરાબર, હવે તો સફેદ અક્ષર બેસ બરાબર થઈ ગયું છે. હવે સફેદ અક્ષર શીખવા પડશે. વાગે છે. અરે વાગતી નહીં. બટન સેટ નહીં કરે. આપણને આ બધું આવડતું નહીં ને એટલે જ પૈસા નહીં મળતા, એટલે જ આપણે મજૂરી કરી ખાઈએ છે. આ જો દ્વારાક્ષર તમને આવડી જાય ને તો લાગે પૈસા વધારે મળે. દ્વારાક્ષર શીખવા જરૂરી છે. લાગે આ દિશામાં બેઠો ને એટલે ચાલુ નહીં થતું, આ દિશામાં બેસવું પડશે. ભગત ઓ ભગત. હા સાહેબ આવ છું ફટાફટ. આ મસાલો માણસ બહુ પાડીને બહુ ટેન્શનમાં લઈ દેશે. હા સાહેબ આવ છું ફટાફટ. મસાલો માણસ બહુ પાડીને બહુ ટેન્શનમાં લઈ દેશે. હા સાહેબ બોલો. ભગત ચા બની ગઈ કે નહીં? કેટલી વાર? ચા રેડી છે ફટાફટ ટેબલ પર લઈએ, મારે બહુ કામ છે. ચલ. ચાર્જર શોધતા તો બહુ ટાઈમ લાગી ગયો યાર. ચાર્જર કેમ બનતું જ નતું. લેપટોપ કઈ ગતું રહ્યું? લેપટોપ મેં કાઢ્યું તું કે નતું કાઢ્યું? ઓ ભગત જલ્દી આય. હા સાહેબ શું થયું પાછું? મને લેપટોપ નહીં મળતું યાર, ખબર નહીં કઈ મૂકી દીધું. મને યાદ છે કે મેં કાઢ્યું તું, નતું કાઢ્યું. ખુરશી પર, ટેબલ પર, મને યાદ નહીં યાર. મને થોડી શોધવામાં હેલ્પ કર ને યાર. ક્યાંક મેં મૂકી દીધું છે, મને ખબર નથી પડતી ક્યાં મૂકી દીધું છે મેં. વાજા પેટી ખોવાઈ ગઈ તમારી, હવે શું કરશો? વાજા પેટી વાળી શોધ નહીં તો પગારદારો કાપી લઈશું. અરે યાર લેપટોપ તો મેં સોફા નીચે મૂકી દીધું ભૂલથી. હમણાં જો એમની જોતા કાઢીશ ને મારી તો બજાવશે, એટલે આમથી આમ જાય પછી કાઢો. ત્યાં સુધી છે નાટક કરી લો છું. અરે સાહેબ અહીંયા જશે તમારા વાજા પેટી, અહીંથી ઉડી થોડી જવાની છે. જો અહીંયા જશે. આ વખત અહીંયા જ હોવું જોઈએ યાર. મેં કાઢ્યું તું કે નતું કાઢ્યું, કઈ મૂકી દીધું. હું એકચ્યુઅલી ચાર્જર લેવા અંદર ગયો હતો અને ચાર્જર લેવામાં તું ફટાફટ ચાલ શોધ, અહીંયા બધે શોધ. તમે સાહેબ આ બાજુ જુઓ, હું આ બાજુ જુઓ, બરાબર? એટલે આપણને જલ્દી મળી જશે. આપણને જલ્દી મળી જાય, મારે બહુ કામ છે. હા ભગત તું ફટાફટ આ બાજુ જો, ફટાફટ આ બાજુ જો, એટલે આપણને ફટાફટ મળી જાય. બહુ કામ છે યાર. કઈ મૂકી દીધું સાહેબ તમે? લેપટોપ કઈ મૂકી દીધું? કઈ દેખાતું નહીં સાહેબ. કઈ મૂકી દીધું તમે? અરે યાર કઈ મૂકી દીધું હશે? એક તો અત્યારે છે ને યાદ શક્તિ બી ગજની જેવી થઈ ગઈ છે. 5 મિનિટની અંદર વસ્તુ ભૂલી જઈએ છે, કઈ મૂક્યું હતું ને કઈ નહીં. અને જો ભૂલે ચૂકે અવડા હાથે મૂકી દઈએ છે ને તો ખબર નહીં વસ્તુ ક્યાં જતી રહેશે. ભગત મળ્યું કે નહીં? હા ભગત સાહેબ કઈ ખોરું છું. આ ફ્રીજમાં જોઉં છું, કદાચ તમે ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દીધું હોય તો. અલે ફ્રીજમાં કોઈ લેપટોપ મૂકતું હોય યાર, ગોળો થઈ ગયો છું.
ફ્રીજમાં લેપટોપ મૂકું. ફ્રીજમાં લેપટોપ શોધવાનું છે. અહીંયા આય, ફટાફટ. સાહેબ તમે અહીં શું જુઓ છો? કબાટ બબાટમાં જોયા હો કદાચ કબાટમાં તમે મૂકી દીધું હોય તો. ચાલનો અહીં બેહી રહ્યો છે ને મારે સોફા નીચેથી કાઢવું છે. કાઢું કેમનું? અહીંથી ઊભો થાય તો કાઢું ને. સાહેબ પેલી બાજુ જોતા હો કદાચ તમે પેલી રૂમમાં ગયા હોય ને ત્યાં મૂકીને આવ્યા હોય તો. હા સાચી વાત છે. હું ચાર્જર લેવા ગયો કદાચ મેં કબાટમાં મૂકી દીધું હોય તો. હું ફટાફટ કબાટમાં જો, તું અહીંયા જો. તું અહીંયા બરાબર જોજો, હું કબાટમાં જોઈને આવું છું ફટાફટ. ગયા ચલો ફટાફટ કાઢી દઉં લીધું. લેપટોપ આ બાજુ પીટી તો ભારે કરી. અહીં મૂકી દઉં. ના અહીં મૂકીશ તો ખબર પડી જશે કે મેં મૂક્યું. મેં અંધાડ્યું તો શું કરું? એક કામ કરું, બેગમાં પાછું મૂકી દઉં. હા ગુડ આઈડિયા. હવે ડાકથી બચી જવાશે. કયો ભગતનો આઈડિયા? અરે સાહેબ તમે અંદર કઈ ખોરો છો કબાટમાં? અહીં ખોવાય છે ને કબાટમાં ખોરો છો ત્યાં મળતું હોય. અહીં ખોવાય તો અહીં જ ખોરવું પડે ને. મેં યાર બુદ્ધિ નહીં સજે. અરે યાર એક તો બધું મેં જોઈ લીધું છે, ક્યાંય નહીં દેખાતું મને યાર. ફરી અહીં ના હોય તો અંદર જ ખોરું ને યાર. જોવો સાહેબ જોવો, બેગમાં જોવો. તમે કદાચ ભૂલથી બેગમાં મૂકી દીધું હોય તો, તમે ભૂલી ગયા હોય તો બેગમાં જોવો. બેગમાં. હા યાર બેગમાંથી તો મેં કાઢ્યું તો મને કદાચ યાદ છે મેં બેગમાંથી કાઢ્યું તું. તોય છતાં એક વખત બેગમાં જોઈ લો. બરાબર છે. મૂકી બેગ કઈ મૂકી? આ પેલી રે બેગ. બેગમાં તો મને લાગતું નહીં ભગત બેગમાં હોય કદાચ, કેમ કે બેગમાં તો મેં કાઢેલું મને એવું લાગે છે ત્યાં સુધી. ભગત લેપટોપ તો બેગમાં જ છે. મેં કહ્યું સાહેબ કદાચ તમારે વાજા પેટી બેગમાં હશે. જો વધીને થાક્યા નહીં મળ્યો પણ લેપટોપ તો બેગમાં જ હતો યાર. મને એમ કીધું કે મેં બહાર કાઢ્યું હતું લેપટોપ. જો અંદર જ છે. હવે આજ થઈ ભગત. પણ એક સેકન્ડ ભગત, કદાચ મેં છે ને લેપટોપ બહાર કાઢ્યું હતું અને ટેબલ પર મૂક્યું હતું મેં. મને યાદ છે ત્યાં સુધી તો. અરે સાહેબ બધું ભૂલી જાવ ને. લેપટોપ મળી ગયું ને. હું તમારા માટે ગરમ ચા લઈ આવું. બસ સાહેબ ગરમ ચા પીઓ. થેન્ક યુ ભગત. મસાલા ચા. પણ ભગત મેં છે ને લેપટોપ બહાર કાઢ્યું હતું, કાઢીને મને ટેબલ પર મૂક્યું હતું. મને 80 થી 90% જેવું લાગે છે કે મેં લેપટોપ બહાર કાઢ્યું હતું. સાહેબ હવે ભૂલી જાવ એ વાતને. તમને લેપટોપ મળી ગયું ને. બસ ચાય પીઓ, કામ કરો, આરામ કરો. ના સાહેબ મેં નતું લીધું લેપટોપ. ના સાહેબ મેં નતું લીધું લેપટોપ. ના યાર આવું સપનું એવું આવ્યું કે સાહેબને ખબર પડી કે મેં લેપટોપ લીધું હતું અને મેં પાછું મૂકી દીધું અને સાહેબ મને હોકી લઈને મારવા ચેડે પડ્યા. અરે યાર આ તો સવારનું સપનું છે. સાચું તો નહીં પડી જાય ને?